હજી 2 દિવસ પહેલા ડીટીસીએ એક તમારા માટે દાણો નાખ્યો છે, સમજો 15% એક સાથે તોડીને બજારનું સેન્ટિમેન્ટ. હવે ડીટીસી 15% ડાઉન, સસ્તો માલ એમ કરીને પણ એક સેન્ટિમેન્ટ તોડીને આપણા ઇન્ડસ્ટ્રી કેમ કરીને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ફિનિશ થઈ જાય એની એક કોશિશ જ સમજવાની. નમસ્કાર. મુંબઈના ડાયમંડના વેપારી રાકેશ શાહનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એમનું કહેવું એમ છે કે ભલે અત્યારે ડીટીસીએ રફ ડાયમંડના ભાવમાં 15%નો ઘટાડો કર્યો, પરંતુ રફ ડાયમંડ લેવા માટે ઉતાવળ કરશો નહીં અને થોડા 1-1.5 મહિનો રાહ જુઓ. આપણને આપણા ભાવથી રફ મળશે. અને અત્યાર સુધી હીરા ઉદ્યોગ એક થઈને રહ્યો છે, યુનાઇટેડ થઈને રહ્યો છે. આગળ પણ હીરા ઉદ્યોગ એક થઈને રહે તો આપણે જે આપણને જોઈશે તે આપણને મળી શકશે. આ વાત સોશિયલ મીડિયામાં એમણે કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગયા ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે રેપાપોર્ટ કે જે આખા ડાયમંડ ઉદ્યોગની અંદર પોલિશ ડાયમંડના ભાવ પાડે છે, એણે અચાનક ભાવોમાં મોટો ઘટાડો કરી નાખેલો અને એ વખતે હીરા ઉદ્યોગ ઉપર પડતા પર પાટું જેવો ઘાટ થઈ ગયો હતો, કારણ કે હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી સખત મંદીનો સામનો કરી રહ્યો છે. એ વખતે મુંબઈના ડાયમંડના વેપારી રાકેશ શાહે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને રેપાપોર્ટનો વિરોધ કરવાની તે વખતે એમણે વાત કરી હતી કે ભાઈ આપણે જ અહીંયા ઘડી ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરીએ તો પોલિશ ડાયમંડના ભાવ દુનિયાના બીજા વેપારી કેમ પાડે, બીજો માણસ કેમ પાડે, અને રફ પણ આપણે બીજા વેપારીઓ પર કેમ આધાર રાખવો પડે, બીજી માઇનિંગ પર કેમ આધાર રાખવો પડે. એ પછી જ્યારે બીજી વખત ભાવ ઘટ્યા ત્યારે પણ રાકેશ શાહે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો અને લોકોને કહ્યું હતું કે ભાઈ આપણને રીતસરનું આ રેપાપોર્ટ આપણી ઉપર જુલમ કરે છે અને આપણા માર્કેટને તોડી નાખે છે. બંને વખત જ્યારે રાકેશ શાહના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે જબરજસ્ત એ વિડીયોને એમને પ્રતિસાદ મળેલો અને લાખો વ્યૂ મળેલા. હવે હમણાં થોડાક દિવસ પહેલાં જ્યારે ડાયમંડ ટ્રેડિંગ કંપની એટલે ડીટીસી જે ડીબીએટ્સની માર્કેટિંગ કંપની છે, એણે રફ ડાયમંડની અંદર 15%નો ઘટાડો કર્યો. એટલે રાકેશ શાહનો ફરી એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોમાં એમણે જે કહ્યું છે એ તમે સાંભળો. નમસ્કાર મિત્રો, મજામાં છો ને બધા? દિવાળી પછી પહેલી વાર તમારી સમક્ષ આવું છું અને તમારી એક યુનિટી, તમારો અવાજ, તમારી મહેનત જે 4-5 મહિનામાં બની છે અગેન્સ્ટ પ્રાઇસ રેપાપોર્ટ હોય કે રફના પ્રાઇસો ઘટાડવા માટે હોય, આ બધી જે કોશિશો હતી એ તમે જાતે આજે વેપારીઓએ એક યુનાઇટેડ સ્ટ્રેન્થ બતાવીને આ લોકોને રેપાપોર્ટને ને ડીટીસી માઇનરોને જે પ્રાઇઝો ઘટાડવા માટે અને રેપાપોર્ટને પ્રાઇસ હોલ્ડિંગને સ્ટેબલાઇઝ રાખવા માટે મજબૂર કર્યા છે. આના માટે હું તમને બધાને એપ્રિસિએશન કરીશ. તમે સમજો આ ક્રોનોલોજીને. રેપાપોર્ટ અને માઇનર્સ ડીટીસીવાળા બધા એક જ સિક્કાના 2 પહેલું છે. તમે આ વાતને સમજી ગયા છો એ તો મને ખબર પડી ગઈ છે, કારણ કે 5 મહિનાથી તમારા મેન્યુફેક્ચરિંગને બ્રેક, તમારા ટ્રેડિંગને બ્રેક, તમારા ધંધાને બ્રેક. એક નિયમ નક્કી કર્યો કે ભાઈ વેપારીઓએ 4 મહિના નહીં કમાઈએ તો ચાલશે, પણ ખોટા ભાવમાં ધંધો નથી કરવો. કે કાલે ઉઠીને પાછા ઉઠમણા થવાના અને આ બધી વસ્તુમાં ખોટા ધંધામાં પડવું નથી. અને આ એક સાચી અને સમજદાર પૂર્વકની જે સોચ તમે લોકોએ અપનાવી એ માટે વેપારીઓનું એપ્રિસિએશન કરીશ. ને હજી 2 દિવસ પહેલા ડીટીસીએ એક તમારા માટે દાણો નાખ્યો છે, સમજો 15% એક સાથે તોડીને બજારનું સેન્ટિમેન્ટ. હવે ડીટીસી 15% ડાઉન, સસ્તો માલ એમ કરીને પણ એક સેન્ટિમેન્ટ તોડીને આપણા ઇન્ડસ્ટ્રી કેમ કરીને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ફિનિશ થઈ જાય એની એક કોશિશ જ સમજવાની. જે થવું હશે થશે,
પણ આપણે હજી ઉતાવળ કરવાની જરૂર નથી. હજી આપણે સમજવાની જરૂર છે. મારા 5 મિત્રો વેપારીઓ જે સારું મેન્યુફેક્ચરિંગ કરે છે એ લોકો બી કહે છે ઘટાડીને કોઈ ઉપકાર કર્યો નથી. હજી આ રફોમાં કરેક્શનની જગ્યા છે, કારણ કે હજી આમાં લોસ જ છે બનાવ્યા પછી. તો આ બધી વાતો બહાર આવે છે, તો આપણે આ બધી વાતો તમારા સમક્ષ પહોંચાડવા માટે મેં આ વિડીયો કર્યો છે. પણ આજે તમે હજી બી ક્ષમતા ભાવથી રાખો. તમારો સમય આવશે, પછી કોઈનો સમય નહીં હોય એમ સમજીને ચાલજો. તમારો સમય એટલે આપણા બધાનો સમય. જે મહેનત કરે છે, બનાવે છે, રૂપિયા રોકડા ચૂકવે છે અને પછી બજારમાં ધિરાણ કરે છે, પોતાનું રિસ્ક ઊભું રાખે છે, જ્વેલરી બનાવે છે, મેમો મૂકે છે. સાલા બધું આપણે ઇન્ડિયન લોકો આટલું બધું કરીને આખી વર્લ્ડ વાઇડ જ્વેલરી ઉદ્યોગ પર 100માંથી 90 હીરાનો આપણો પકડ રાખતા હોય, તો આપણા પ્રમાણે કેમ કાચો માલ પણ ના આવે ને કેમ કાચો માલ તૈયાર માલનો ભાવ પણ આપણો કેમ ના આવે? આ એક કોશિશ માટે હજી પણ યુનાઇટેડ રહેજો. અને આપણે હજી આ રેપાપોર્ટ હોય કે ડીટીસી માઇનર હોય, આ બધી જ વસ્તુમાંથી બહાર આવવા માટે થોડોક સમય લાગશે. હવે બહુ દૂર સમય નહીં લાગે, કારણ કે માલના ભરાવા થાય તો ભલા લોકોને વેચવા પડે છે. હવે આ વખતે કાચા માલનો ભરાવો થયો છે અને વેચાવો પડે, આ બધી માઇનરોને બેઠી છે મગજમાં વાત. તે બધી વાતમાં તમને તક મળશે, તક ઝડપજો, પણ હાલ ઉતાવળ કરવાની જરૂર નથી. હજી 1 મહિનો 1.5 મહિનો મારી સમજણપૂર્વક કહું છું કે ભાઈ હજી 1-1.5 મહિનો ભલે રાહ જોવી પડતી, પણ બધા લોકો રાહ જોજો. ને એ લોકોને નથી માઇન્ડ રફ લેવાલ આ માહોલમાં જો રાખશું ને તો કાચો માલ તમને તમારા ભાવમાં મળશે. રેપાપોર્ટને પણ ભાન થઈ ગયું છે. એ રોજે રોજ બોલતા થઈ ગયા છે, રોજે રોજ પોતાની અપડેટ આપતા થઈ ગયા છે, પોતાનું હવે સર્વેક્ષણ કરતા પોઝિટિવ રાખવા માંડ્યા છે, કોઈ નેગેટિવ વાત કરતા નથી. પણ આમાંથી પણ બહાર આવવાની જરૂર નથી. કાલે એ પાછો દગો આપશે. આનું ઓપ્શન પણ તૈયાર થઈ ગયું છે. આપણે તૈયાર ઓપ્શનમાં જ પડવાનું છે. 1-1.5 મહિનો હજી રાહ જુઓ. આપણી પાસે તૈયાર પ્રાઇસ પોતાનો, કાચો માલ પોતાના ભાવ, અને કન્ઝ્યુમરમાં પણ આપણે વેચીને એનો આપણે વિશ્વાસ જીતવાનો છે. એ આપણે જાતે જ કામ કરવાનું છે. એ તમે લક્ષ્ય રાખજો. હું તમને ચોખ્ખું કહું છું, તમે બહુ સારું કામ કર્યું છે 4-5 મહિના બ્રેક મારીને. અને હજી એક વખત તમારી અભિનંદન પાઠવીશ. અને બજારમાં ભલે નાનો વર્ગ બી થોડો આજે અસમંજસમાં છે, પણ એને પણ હોપફુલ કે રહેવા કહું છું. કારણ કે આજે મારો વેપારી આજે નહીં તો મહિના પછી કમાતો થઈ જશે, તો મારો વેપારી આજે કમાશે તો નાના માણસનું પણ ધ્યાન રાખશે અને નાનો માણસ પણ આગળ આવશે. આ તરફ બજાર જવાનું. થેન્ક યુ. રાકેશ શાહ. રાકેશ શાહે આ વિડીયોની અંદર એવું કીધું છે કે રફના ભાવો ઘટવા અને પછી રેપાપોર્ટના ભાવ સ્ટેબલ થવા, આનો મતલબ એમ છે કે બધાની જ મિલીભગત છે, બધા સિક્કાની એક બાજુ છે. અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગના લોકો એક થઈને રહ્યા છે, એની આ અસર પડી છે કે એમણે રફ ડાયમંડના ભાવ ઘટાડવા પડ્યા અને પોલિશ ડાયમંડના ભાવ સ્ટેબલ કરવા પડ્યા બધા. એટલે આ જે રેપાપોર્ટ હોય કે ડી બિયર્સ હોય, બધા સિક્કાની એક જ બાજુ છે અને એ મિલીભગત હોવાને કારણે આપણે ડાયમંડ ઉદ્યોગને મુશ્કેલી પડે છે, એવો રાકેશ શાહનો ઓપિનિયન છે. રાકેશભાઈ શાહનું કહેવું છે. એમણે આગળ એમ કીધું કે આપણે આ મુશ્કેલીનો સામનો સાથે રહીને કર્યો. 5 મહિનાથી લગભગ ટ્રેડિંગ બંધ છે, મેન્યુફેક્ચરિંગ પણ બંધ છે, કારણ કે ડાયમંડના વેપારીઓએ ભેગા થઈને એવું વિચાર્યું કે ખોટા ભાવે ધંધો કરવો નથી, ખોટી નુકસાની વેઠવી નથી. ભલે ધંધો નહીં થશે તો પોસાશે, પણ ગમે તેમ આડેધડ ધંધો કરવો નથી, રૂપિયા તોડવા નથી. એમણે એમ કીધું કે 2 દિવસ પહેલાં ડીટીસીએ એક દાણો નાખ્યો અને એક ઝાટકે 15% ભાવ ઘટાડો રફ ડાયમંડની અંદર કરી દીધો. પરંતુ મારું કહેવું એમ છે, એટલે રાકેશ શાહે પોતે એવું કીધું કે મારું કહેવું એમ છે કે વેપારીઓએ ઉતાવળ કરવા જેવી નથી. હજુ પણ લગભગ 1 થી 1.5 મહિનો રાહ જોવાની જરૂર છે, કારણ કે ડીટીસીએ આ ભાવ ઘટાડીને આપણી ઉપર કોઈ ઉપકાર કર્યો નથી. હજુ પણ ભાવ ઘટાડાને પૂરો અવકાશ છે, એટલે મહેરબાની કરીને બહુ ઉતાવળ નહીં કરતા અને 1-1.5 મહિનો રાહ જોજો, તો આપણને આપણા ભાવે રફ મળશે. આપણને પણ આપણો બી સમય આવશે અને આપણો સમય જ્યારે આવશે ત્યારે કોઈનો સમય નહીં આવે, એવી રાકેશ શાહે વિડીયોની અંદર વાત કરી છે. એમનો એક જ આગ્રહ છે
કે આપણે હજુ પણ યુનાઇટેડ રહેવાની જરૂર છે, એક રહેવાની જરૂર છે, એકતા દાખવવાની જરૂર છે. થોડો સમય લાગશે. મારું એવું માનવું છે કે હજુ 1-1.5 મહિનો રાહ જોવી પડે. એમણે એવું પણ કીધું છે કે રેપા પોર્ટને પણ ભાન થઈ ગયું છે કે આ ભાવ ઘટાડાને કારણે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો હવે એણે પણ નેગેટિવ વાતો કરવાની બંધ કરી દીધી છે અને રેગ્યુલર હવે અપડેટ આપવાનું ચાલુ કર્યું છે અને પોલિશ ડાયમંડના ભાવ છેલ્લા ઘણા સમયથી સ્ટેબલ રાખી રહ્યા છે. બીજું, એમણે નાના વેપારીઓને, નાના કારખાનેદારોને પણ એવી સૂચન કર્યું છે કે તમે તમારી આશા ગુમાવતા નહીં, તમારો હોપ ચાલુ રાખજો, કારણ કે આજેની ને કાલે થોડાક દિવસોની અંદર હીરા બજારની અંદર મુવમેન્ટ તો આવશે જ. રાકેશ શાહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખાસો એવો વાયરલ થયો છે અને એમની જે વાત છે એ તાજેતરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક વાત કરી હતી કે એક હે તો સેફ હે, એટલે જો સાથે રહીએ તો સલામત છીએ. તો આ એમનો કહેવાનો મતલબ છે. અને ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં ચાલી રહ્યો છે. રત્ન કલાકારોને મુશ્કેલી પડી રહી છે, મોટા મોટા વેપારીઓને બી મુશ્કેલી પડી રહી છે. હમણાં પણ 21 દિવસનું વેકેશન છતાં પણ 1 મહિનોને વધારે સમય થયો છતાં પણ કારખાનાઓ ચાલુ નથી થયા. તો આશા રાખીએ કે જે પ્રમાણે રાકેશ શાહે વાત કરી છે એ પ્રમાણે ડાયમંડ ઉદ્યોગની અંદર પણ કંઈક થોડો સુધારો આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.